આ કાજુ બિસ્કિટ છે. આ બાજ કોઈ ઉપાડી લઈ જાય તો આમ છોકરાઓને મોજ આવી જાય. આ 3 કિલોનું બંધ છે. તમે કુરકુરે જનરલી બજારમાં પેલા 10-15 રૂપિયા 20 રૂપિયાનું પેકેટ લઈ તો અંદર 30-40 ગ્રામ આવતા હોય. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું આવ્યો છું ઉત્તરસંડાની અંદર આપણે આવ્યા છે. ઉત્તરસંડા એટલે ભાઈ ફરસાણનું માર્ટ બની ગયું છે ને એમાં ચોરાફળી, મઠિયા, પાપડ એનું તો બહુ મોટું હબ કહેવામાં આવે છે આખા ગુજરાતની અંદર ને વિદેશની અંદર. અને અત્યારે આપણે આવ્યા છે સ્નેક્સિકોની અંદર જે બહુ મોટી બ્રાન્ડ છે. યસ, જે અત્યારે લીડિંગ બ્રાન્ડ બની ગઈ છે. અત્યારે ઉત્તરસંડાથી ઘણા બધા વિદેશ પાર્સલ થઈ રહ્યા છે. મઠિયા હોય, ચોરાફળી હોય. અને એમની સ્પેશિયલી વાત કરીએ તો આખા ગુજરાતની અંદર વેપારીઓ માટે અને હોલસેલનું સૌથી મોટું કામ છે. સૌથી મોટું કામ ભાઈ. આ બહુ મોટું અહીંયા હોલસેલનો વેપાર છે ને રિટેલ પણ આ અહીંયા કરે રિટેલ છે. સ્ટોર પર આપણે આવ્યા છે. હવે હું તમને આ બતાવીશ અને એની પાછળ જેમની ફેક્ટરી આવેલી છે જે બહુ મોટી છે તો એ આપણે પહેલા જોઈએ. યસ, ચાલો. શોપમાં તો આપણે એન્ટર થઈ ગયા છે અને ઘણી બધી અહીંયા તો અલગ અલગ ફરસાણની અંદર, નમકીનની અંદર અહીંયા વાનગી મળે છે. ખાસ કરીને અહીંયાના પાપડ મઠિયા બહુ જ ફેમસ છે અને અત્યારે એકદમ રીઝનેબલ પ્રાઇસની અંદર આપણને આપી રહ્યા છે. આ મઠિયા પાપડ, હા, અત્યારે આપણે પાપડ છે જે 200 રૂપિયા કિલો આપવામાં આવે છે. 200 રૂપિયા કેજી. 200 રૂપિયા કેજી. એવું કહીશ કે સૌથી સસ્તામાં સસ્તા પાપડ મઠિયા ચોરાફળી ખાવા હોય તો સ્નેક્સિકો કહેવાતા હોય છે બધા. અને જે અત્યારે મઠિયા છે એમના જે માત્ર 180 રૂપીસ કિલો આપણને અહીં મળી જવા. 180 રૂપિયા. કારણ કે ચરોતરમાં મઠિયા વધારે ખવાય વધારે. અને આ કેવું છે કે ફેક્ટરી આઉટલેટ છે એટલે દરેક વસ્તુ તમને તાજી જોવા મળશે. તાજી, ફ્રેશ એકદમ. અને નડિયાદી મિક્સ પણ અહીંયા છે તમને જે 70 રૂપિયાની અંદર મળે છે. આ જે ચોરાફળી, હા, ચોરાફળીના રસિયા લોકો ઘણા બધા હોય છે જેની અંદર એકદમ એમનો જે વીઆઈપી મસાલો જે છે એની અંદર આવી જવાનો, સાથે એમની જે ચોરાફળી છે એ પણ આવી જાય આની અંદર. અને બીજું ઘણી બધી વસ્તુ તમને આ જગ્યા ઉપર મળી જવાની છે. બાકી એ કહી દો કે જે નડિયાદી મિક્સ જે બહુ જ ફેમસ છે, નડિયાદી ચવાણું, નડિયાદી ભૂસું કહેવામાં આવે છે, એ પણ આ જગ્યા ઉપર મળી જાય. નડિયાદનું જે ખવાતું હોય ને વધારે ચવાણું એ આ નડિયાદી ચવાણું. અને આની પ્રાઇસની વાત કરીએ 70 રૂપિયા. 70 રૂપિયા. વાહ, એકદમ ફ્રેશ વસ્તુ. અને અહીંયાનું હોલસેલ કાઉન્ટિંગ પર છે, ફેક્ટરી છે અને ફેક્ટરી આપણે વિઝિટ પણ કરશું. તમે કદાચ કોઈ અહીંયા આવો તો આપણું એડ્રેસ, લોકેશન તો આપેલું જ છે. અહીંયા તમને તમામ પ્રકારની જે વાનગી અહીંયા મળી જશે, ફરસાણની અંદર, નમકીનની અંદર. અને અત્યારે એવી સિસ્ટમ છે કે દરેક કોઈ વ્યક્તિને હોય કે ભાઈ ચલો ટેસ્ટિંગ માટે ટેસ્ટિંગ ના ખાવું પછી તમે ખરીદી કરો. અચ્છા, આપણે તો આજ કહીએ ને. હા, નડિયાદી મિક્સ. નડિયાદી મિક્સ. અહીંયા ટેસ્ટિંગની સુવિધા પણ છે. જો તમે ટેસ્ટ કરો પછી બધી આઈટમ મૂકવાનું. આપણે ટેસ્ટ કરીએ ભાઈ. ટેસ્ટ કરો. તમારું અહીંયાનું ફેવરિટ એ રીતનું છે, મજા આવી જાય એમ. અને દરેક વસ્તુ તમારે પ્રાઇસ ખાલી એકવાર બતાવશો તમારા કસ્ટમરને, સબસ્ક્રાઇબર. જો ભાઈ, ભાખર વડી છે અહીંયા કે જે માર્કેટ કરતાં સારી પ્રાઇસની અંદર દરેક વસ્તુ મળી જાય. જો તમે 68 50 રૂપિયાની અંદર ચોખાનો ચેવડો મળી જાય તમને અહીંયા. પ્રાઇસ પણ અહીંયા આપેલી, બધાની પ્રાઇસ આપેલી છે. સોલાપુરી ચેવડો 68 રૂપિયા, પાદરના તીખા મગ 80 રૂપિયા, ગળિયા મગ છે 75 રૂપિયા. પછી અહીંયા છે આ પાપડ છે, પાપડી ખીચિયા પાપડ કહેવાય. ખીચિયા પાપડ છે, લસણ છે, લીલા લસણ છે. અને અહીંયા આ બાજરા, હા, બાજરીના પાપડ છે, જુવારના પાપડ, સાબુદાણાની ચકરી છે, બીજું ઘણું મળી જવાનું છે. બાકી એ કહી દો કે જો તમે અહીંયા આવશો ને એટલે પેલું કેવું કે 20 રૂપિયા 30 રૂપિયા જે બાળકો બધા સ્કૂલમાં લઈ જતા હોય છે નાસ્તા, વેફર્સ, એ બધું તમને 10 20 30 રૂપિયાની અંદર દરેક વસ્તુ, 30 40 ની અંદર દરેક વસ્તુ આવી જાય. તમે જો
ફ્લેવર વાળી પાપડી આપણે જે બતાવી તમને મેં હા. એ જોઈ રહ્યા છો, મકાઈની છે, બીજી ઘણી જુવાર છે, એ બધી 120 રૂપિયા કિલો છે. 120. અને પેલી જે સાદી પાપડી છે 90 રૂપિયા કિલો તમને અહીંયા મળી 90 જવાની. રૂપિયા કેજી. Yes. અને અહીંયા તમને મેં કહ્યું કે એક સારા એવા પેકિંગની અંદર પણ મળી જશે, સાથે એકદમ ઓછી પ્રાઇસ તમે જુઓ કે માત્ર 15 રૂપિયાની અંદર પુદીના રિંગ મળી જવાની છે. 15 રૂપિયા, આ બાજુ 20 રૂપિયાની અંદર તમને પેકેટ મળી જાય છે. 10 20 30 રૂપિયા મિનિમમ 20 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય થઈ જાય. અને ઓછામાં ઓછું 200 રૂપિયા સુધીની વસ્તુ અહીંયા મળી જાય. મળી જાય. ને અહીંયા શરબત છે, ચકરી છે, કોલ્ડ ઓફર ડ્રિંક્સ પણ અવારનવાર રાખે છે કેવલભાઈ, કે જેથી કરીને લોકોને બધું મળતું રહે. એમના 2 બ્રાન્ચ આવેલી છે, એક ઉત્તરસંડાની અંદર પણ છે, એક નડિયાદની અંદર પણ છે. તો આજે આપણે કેવલભાઈ આગળ જઈએ અહીંયા જ્યાં લૂઝ ફેક્ટરીની અંદર હોલસેલ વેપાર કરે છે હા. અને ત્યાં પણ આપણે વિઝિટ કરશું. એ તમે આ ઇમ્પોર્ટેડ છે, વિદેશોમાં પણ જાય છે. Yes, આ સીધી એકદમ પ્રેસ કરેલી પાપડીઓ આવે બધી. અચ્છા, એ અને પણ ફૂલ તમે પ્રોસેસ કરીને વિદેશોમાં પણ મોકલાવે છે. વિદેશોમાં મોકલે. નંબર તમને સ્ક્રીન ઉપર આપેલો છે કે તમે કોન્ટેક્ટ ઘરે બેઠા પણ મંગાવી શકો છો દરેક વસ્તુ. સ્ક્રીન ઉપર નંબર છે, ફોન કરીને પણ જરૂરથી ઓર્ડર કરજો. જ્યાંથી તમે જોતા હોય રિઝનેબલ પ્રાઇસની અંદર તમને વાનગી મળી જશે. અને નમકીન છે, ફરસાણ છે, ઘણી બધી તમામ વસ્તુ છે અને તમને પેમ્પલેટ પણ આપી દે છે, એમાં તમે જોઈને સર્ચ કરી શકો છો. 100%. તો હવે આપણે જઈએ છીએ વિઝિટ માટે. Visit માટે. કંપની છે, અહીંયા પણ બહુ મોટું એમનું જે માર્કેટિંગ છે બહુ મોટું. અને હોલસેલ છૂટક ધંધો બિઝનેસ કરે છે અહીંયા. તો આપણે અહીંયા પણ જઈએ. ભાઈ અત્યારે આપણે આવી ગયા છે સ્નેક્સિકો ફેક્ટરી વિઝિટ કરવા માટે અને મારી સાથે છે અહીંયા. કેમ છો સાહેબ? કેમ છો? જય માતાજી. કેવલભાઈ આપણી સાથે છે. કેવલભાઈ, તમારું જે અહીંયા મેન્યુફેક્ચરિંગ છે આવો બતાવું તમને. અમારે ત્યાં જનરલી છે ને આ નમકીન બધી જાતના લૂઝ આ રીતે હોતા હોય છે. 1 કિલો પેકિંગ હોય છે, 5 કિલોના આ રીતે પેકેટ હોય છે. આ રીતે 5 કિલોનું? 5 કિલોનું પેકિંગ છે. અચ્છા, બધા લૂઝમાં? લૂઝ આવે આ રીતે. જનરલી બધા એમની ફરસાણની દુકાનો હોય કે જેને ગૃહ ઉદ્યોગની સ્ટોર હોય, એ લોકો એમની બ્રાન્ડમાં પેક કરીને વેચતા હોય છે જનરલી. એ રીતે બધી જ આઈટમો. આવો બીજી આઈટમો બતાવો. ઘણી બધી છે તમારી અહીંયા તો ફરસાણ. અમારે ત્યાં રફલી 200-300 પ્રોડક્ટ હશે બધી થઈને. આ બંચ બધા કેટલાના છે? 5-5 3 5 કિલો પેકિંગ, બધાના અલગ અલગ પ્રોડક્ટના અલગ અલગ કિલોના બંચ છે. આ બધે જો ભાવનગરી ગાંઠિયા, આ બધા બંચમાં જે રિટેલમાં જતા હોય. રિટેલમાં દુકાનોવાળા બધા જે છે એમની રીતે વેચતા હોય છે પેકિંગ કરીને. નમકીનમાં તો આમની પાસે ખજાનો ભર્યો છે. આ ભેલ છે, સેવ મમરા છે, ગાર્લિક સેવ મમરા છે, ભાઠાણી કણી જે કહે છે એ છે, તીખી બુંદી છે. આ બીજી ઘણી આઈટમો તમને હું આગળ બતાવું. પણ અહીંયા તો તમે છે અહીંયા વિઝિટ કરશો ને કદાચ કંપનીની અંદર, ફેક્ટરીમાં જે ગાંડા થઈ જશો, એટલી પ્રોડક્ટ છે આમની પાસે. આલુ સેવ છે અમારી જોડે. જુઓ, એ 5 કિલોના બંધ છે આપણે. આલુ સેવ 5-5 કિલો 3-3 કિલોના પેકિંગ અહીંયા ઉપલબ્ધ છે. પછી અને આ હોલસેલમાં રતલામી બિઝનેસ સેવ કરવો છે, એના માટે. રતલામી સેવ છે, સોયા સ્ટીક છે, સોયા ચિપ્સ છે, હા, ભાદરણના મગ જે કહે છે મગ છે. આ શું છે? મગ છે, મગ. આ ભાદરણના મગ છે. દાબેલા ચણા આવે અને તે દાબેલા મગ. ચણાચૂર ને એ બીજા આગળ બતાવું તમને. આ ભાદરણના મગ કે મગ આવે છે, એકદમ સોફ્ટ આવે. ભાદરણના ફેમસ જ છે. ભાદરણ. એનું નામ જ ભાદરણના મગ છે. ભાદરણના મગ. પછી આ ચણાચૂર ગરમ છે. શક્કરપારા પણ છે. આ શક્કરપારા છે, ફૂલવડી છે, એવી ઘણી આઈટમો છે, બતાવું તમને. આ દાબેલા મગ છે. પછી આની આ વસ્તુ જે લૂઝ વાળી છે અમારી જોડે પેકિંગમાં બી છે. અને કોઈને નાના છોકરાઓ એના માટે પણ કોણ? ક્રીમ રોલ છે, ક્રીમ રોલ. ક્રીમ રોલ છે, ફરસી પૂરી છે. આ બધું રાગીની wholesale-માં પૂરી મળી છે. જાય. બધું જ હોલસેલમાં મળશે. અને ખાલી ઇન્કવાયરીમાં તો તમારે ખાલી કોન્ટેક્ટ નંબર જ આપી છે. કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરો અને મંગાવી લો. સિંગ છે જો અહીંયા. ચણાની દાળ સારી તો બલ્કમાં છે. ચણાની દાળ છે અને દૂધવાળી ફરસાણની દુકાનવાળા બધા લેતા હોય, એના નાના પેકિંગ કરીને આગળ વેચતા હોય છે. પછી બરાબર, એટલે પોતાનું હા, બધાની પોતપોતાની બ્રાન્ડ અલગ અલગ દુકાનવાળાની અલગ બ્રાન્ડો એ રીતે એમની રીતે વેચતા હોતા હોય છે. અચ્છા, અને આ છે છોકરાઓને તો બહુ આ પસંદ હા, હોય આ છે. ફ્લેવરવાળા બાઇટ છે. બધા ચોકલેટ બાઇટ આવે છે, ચોકલેટ રિંગ હોય છે, સ્ટ્રોબેરી બાઇટ હોય છે, બધી અલગ અલગ ફ્લેવરો આવે છે. અત્યારમાં ટ્રેન્ડ ચાલતું હોય ને તો આમ ચોક્કસ મિક્સ સ્કૂપ કે છે, દૂધમાં નાખીને ખાવાના હોય છે છોકરાઓ. એમાં તમને અલગ અલગ કલરની અંદર મળી જાય. ગ્રીનમાં છે, યલો છે. કેળાની વેફર છે. આ રીતે બલ્કમાં અમારી જોડે કેળાની વેફર હોતી હોય છે. એ બી હોલસેલમાં સપ્લાયનું કામ છે બધું. બધું. અને આવા હું તમને પેકિંગ વાળું બતાવું. અમારું આ બધું લૂઝ છે માલ, એ આ રીતે 200 ગ્રામ પેકિંગ બી થતો હોય છે. જનરલી જે ચણાચૂર ગરમ તમને મેં બલ્ક પેકમાં બતાવે એ રીતે 200 ગ્રામ પેકિંગ થતા હોય. આ રીતે દરેક આઈટમ અમારી 200 ગ્રામ અને 400 ગ્રામ પેકિંગમાં હોતી હોય છે. આજુબાજુ જે નાના નાના પાર્લરો છે, દૂધવાળા, ફરસાણની દુકાનો છે, અચ્છા, સુપર સ્ટોર છે, બધા જે સેલ્ફ સર્વિસવાળા, એ બધા અમારી જોડેથી આ રીતે લઈ અને રેડી વેચતા હોય છે. અત્યારે તમારે ઓલરેડી ક્યાં માલ જતો હોય છે? જનરલી ગુજરાતમાં બધી જગ્યાએ અમારો જતો હોય છે માલ. અને કોઈ બી નવા ક્લાયન્ટ હોય તો એ લોકો ફોન કરીને ઇન્ક્વાયરી કરે તો એમને અમે
પાર્સલથી ટ્રાન્સપોર્ટ કે ટ્રાવેલ્સ હસ્તક મોકલી આપતા આવીએ છીએ. અને બીજી એક વાત રહી ગઈ કેવલભાઈ કે અહીંયા જે આ કુરકુરે હા કેટલા કિલોનું બંધ છે? આ 3 કિલોનું બંચ છે. તમે કુરકુરે જનરલી બજારમાં પેલા 10-15 રૂપિયા 20 રૂપિયાનું પેકેટ લઈ તો અંદર 30-40 ગ્રામ આવતા હોય. આ અમારું હોલસેલ પેક છે 3 કિલોનું. અત્યારે અમારું જનરલી રેટ હોલસેલના બતાવાય નહીં તમને વિડીયોની અંદર, પણ આ એકદમ વ્યાજબી ભાવ હોતો હોય છે. કોઈ બી જનરલી લઈને વેચતા હોય તે લોકોને 30-40% પ્રોફિટ આરામથી મળતો હોય છે. ચોક્કસ કોઈ બિઝનેસ કરવા માંગતા હોય તો અહીંયાથી હોલસેલ વસ્તુ તમે લઈ લો અને પેકિંગ કરીને તમે સેલિંગ કરી શકો. સેલિંગ કરી શકો છો. અને અહીંયા જે આપણું આ અમારું બધું સ્ટોરેજ છે અને પેકિંગ ડિપાર્ટમેન્ટ છે. અહીંયા અમારે પેકિંગ બધું થતું હોય છે અલગ અલગ છે. તમને મોટા મોટા જે બંચ બતાવ્યા એ રીતે અહીંયા પેકિંગ 200 ગ્રામનું થતું હોય છે. આ રીતે અમારે એ અમારું આ રીતે આ ઓટોમેટિક મશીન છે, એની અંદર આ બધું 200 ગ્રામ પેકિંગ થતું હોય છે જનરલી. આ એક પેકિંગ વાળું બતાવી આ રીતે બધું પેકિંગ થતું હોય છે જનરલી 200 ગ્રામ સાદી થેલીમાં અમારી બ્રાન્ડમાં એ રીતે. આ બટાકાની વેફર છે અને અહીંયા વેફર આ બટાકાની વેફર છે એ પેકિંગ થતું હોય. કાકો એ નહોતી પહેરી. હા, બટેટાની વેફર જે જાડીવાળી. હા, જાળીવાળી બટાકાની વેફર કાચી ઘરે તળવાની. કાચી છે, તરીને ખાવાની હોય. આ અમારે ત્યાં જ બનાવીએ છીએ ઉપર અગાસીમાં અંદર સૂકવીને અમે બનાવતા આવીએ છીએ. કાચી વેફર છે અને તળીને ઘરે ખાઈ શકો છો. અને આ મશીનમાં જ પેકિંગ થતું હોય છે. પેકિંગ મશીનમાં જ થતું હોય છે. 200 ગ્રામ 400 ગ્રામ એની અંદર પેક થતું હોય છે. આ રીતે બધા લૂઝ બંચ આવે, લૂઝ બંચમાં બી પેકિંગ થતું સપ્લાય થાય છે અને પેકિંગ થઈ બી થતું હોય છે. અચ્છા આ શું છે? આ ચાટ ચેવડો છે, ચોખાના પૌવાનો એક ચેવડો આવે છે. ચાટ ચેવડો કહીએ છીએ અમે લોકોને. આ 5 કિલોનું બંચ છે. અહીંયા 5માં પણ મળશે, 3માં પણ મળશે. આ બધું અલગ અલગ લૂઝ પેકિંગ છે જે 3 કિલો 5 કિલો અને કિલો પેકિંગમાં પણ મળી જશે. જશે. ભાઈ ઘણા બધી હજુ અને આ અમારું પાસે બધું ડિસ્પ્લે અનલોડિંગ ડિપાર્ટમેન્ટ છે. અહીંયા આગળ આ બધા કાર્ટૂનો એની અંદર આ કાજુ બિસ્કિટ છે, ચોકલેટ બાઇટ છે, કેળાની યલો વેફર છે. સાઉથની કેળાની યલો વેફર બી અમારી જોડે મળતી હોય છે. આ કાજુ બિસ્કિટ છે. આ બાજ કોઈ ઉપાડી લઈ જાય તો આમ છોકરાઓને મોજ આવી જાય, આનંદ થઈ જાય છોકરાઓ. પછી સાઉથ ઇન્ડિયનની કેળાની વેફર એક આવે, એક યલો ચિપ્સ છે. એ યલો ચિપ્સ પણ આ રીતે હોય છે. આ કિલો પેકિંગ છે, કેરલામાંથી આવે ડાયરેક્ટ અમારે. કેળાની વેફર. કેળાની વેફર છે યલો. યલો કેમ? આ સાઉથની આવે છે. આપણે સાઉથના કેળાની આવે ને આવે છે જ સાઉથથી. આ એક રિયલ કરીને કંપની છે ત્યાંની બ્રાન્ડ. એ આપણી જોડે આખા ગુજરાતનું કામ છે આનું. ભાઈ આમનું તો બહુ મોટું નામ છે. અને કેવલભાઈ ખાલી સેનિક્સો હા, મેક્સિકો કંપની છે આપણી. મેક્સિકો. પાપડ, મઠિયા, નમકીન ને બધું અમે લોકો બનાવતા આવીએ છીએ. આખા ગુજરાતમાં સપ્લાય કરીએ છીએ. અને આ હું તમને પેલી સાબુદાણાની ચકરી અને વેફર બતાવીએ તો એ પણ અહીંયા તમે અહીંયા જ બનાવીએ છીએ અમે લોકો. આ જે છે ને આ હેન્ડમેડ સાબુદાણાના પેલી વેફર કે ને જે છે ટોટલી હેન્ડમેડ, જ્યાં સવાર જ બને અને તાપમાં સુકાતા હોય છે. અને આ બાજુ આ સાબુદાણાની ચકરી છે. આ ચકરી છે, આ ચકરી છે સાબુદાણાની, અને આ સાબુદાણાની વેફર છે. આ બધું અહીંયા જ થાય. આ અમારે અહીંયા જ બને છે. આ ઓકે. અને અહીંયા હોલસેલ રિટેલ બંને. હોલસેલ પછી આ સુકાઈ જશે એટલે એને પેક થઈ અને અમારે અહીંથી બજારમાં બધે હોલસેલ અને અમારા રિટેલ ફેક્ટરી આઉટલેટ ઉપર 2 જગ્યાએ અમારે વેચાતું હોય છે. ઓકે, તો હવે આપણે જઈએ છીએ સીધા અંદર. નમકીનની દુનિયામાં 300થી પણ વધારે નમકીનની વેરાયટી એક જ જગ્યા ઉપર મળી જશે, મેક્સિકો નમકીનની અંદર. તો આજે જ ઓર્ડર કરો અને આજે જ મંગાવો. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય.